गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। નમસ્કાર અમેરિકા, ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। દેશમાં ત્રીજી વખત નરેન્દ્ર મોદીની સરકાર આવી ગઈ। નરેન્દ્ર મોદીએ આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાનના શપથ લીધા। મોદીની સાથે 71 સાંસદોએ પણ લીધા શપથ। મોદી સરકાર 3.0 ના 30 કેબિનેટ મંત્રીઓ, 36 રાજ્યમંત્રી, 5 સ્વતંત્ર હવાલા મંત્રીઓએ લીધી શપથ। ગુજરાતથી 4 નેતાઓએ કેબિનેટ મંત્રીમાં શપથ લીધા છે। અમિત શાહ, એસ જયશંકર, મનસુખ માંડવિયા, સી.આર. પાટીલ અને નીમુબેન બાંભણિયાએ શપથ લીધા। ગુજરાતના ચારેય ઝોનમાં ધોધમાર વરસાદ। અમદાવાદ, વડોદરા, સુરત સહિતના રાજ્યભરમાં પવન સાથે ભારે વરસાદ। શ્રીનગરમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો, 10 લોકોના મોત। દિલ્હીમાં વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ દરમિયાન આતંકી હુમલો થયો। લોકસભા 2024ની ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીની સરકાર 3.0 ઘડાઈ ગઈ છે અને મંત્રીઓએ શપથ પણ લઈ લીધા છે। જુઓ વિગતવાર। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ। લોકસભા 2024ની ચૂંટણીનો આખરે હવે નિર્ણય આવી ગયો અને વડાપ્રધાન મોદી સરકાર 3.0 ઘડાઈ ગઈ છે। વડાપ્રધાન મોદીએ આજે એટલે કે રવિવારે શપથ લઈ લીધા છે। સાંજે 7:15 વડાપ્રધાન મોદીએ પોતાના કેબિનેટ મિનિસ્ટ્રી સહિત શપથ લીધા। વડાપ્રધાન મોદીએ શપથ લઈ લીધા છે। હવે સરકાર ઘડાઈ ગઈ છે અને એનડીએની સરકાર બની છે। આ વખતે વડાપ્રધાન મોદીએ 72 જેટલા સભ્યો સાથે મંત્રીમંડળની રચના કરી છે અને હવે આગળના સમયની અંદર આ મંત્રીઓને પોતપોતાના હવાલાઓ સોંપવામાં આવશે। ગુજરાતની વાત કરીએ તો આ વખતે ગુજરાતમાંથી અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાઈ ગયા છે અને જે નવા ચહેરાઓ છે, જે નવા સાંસદ સભ્યો બન્યા છે, ચૂંટાઈ ગયા છે, તેઓને મંત્રીમંડળમાં આ વખતે સ્થાન મળી ગયું છે। ગુજરાતમાં વાત કરીએ તો 2019ની ચૂંટણી હતી લોકસભાની, ત્યારે માત્ર 7 જેટલા સાંસદ સભ્યોને સ્થાન મળ્યું હતું અને હવે આ વખતે 6 એટલે કે 1નો ઘટાડો થયો છે અને 6 સભ્યોને સ્થાન મળ્યું છે। આ 6 સભ્યો કોણ છે તો કે અમિત શાહ, સી.આર. પાટીલ જે નવા છે અને પહેલી વખત હવે મંત્રીમંડળમાં તેમને સ્થાન મળ્યું છે। બીજું, ભાવનગરની અંદર મેયર રહેલા અને સતત 4થી વખતથી જીતતા આવતા નીમુબેન બાંભણિયા કે તેમને પણ હવે પહેલી વખત મંત્રી બનાવવામાં આવ્યા છે। પછી આવે છે એસ જયશંકર, જેપી નડ્ડા, મનસુખ માંડવિયા। આમ કુલ 6 જેટલા ગુજરાતના સભ્યો છે તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે। બીજું, પરસોત્તમ રૂપાલાનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ પરસોત્તમ રૂપાલાને પણ આ વખતે સ્થાન નથી મળ્યું। આગામી સમયની અંદર હવે જોવાનું એ રહેશે કે મંત્રીમંડળમાં કોને કયો હવાલો સોંપવામાં આવે છે, કારણ કે જે પ્રકારની બેઠક વ્યવસ્થા આજના જે સમારોહ હતો, શપથ સમારોહ હતો, તેની અંદર બેઠક વ્યવસ્થા આપણે જોઈએ તો વડાપ્રધાન મોદીની બાજુમાં રાજનાથસિંહ દેખાય છે કે એની બાજુમાં અમિત શાહ દેખાય છે। હવે અત્યાર સુધી તો એવું હતું કે અમિત શાહ છે તેમની પાસે ગૃહ મંત્રાલય હતું અને રક્ષા મંત્રાલય રાજનાથસિંહ પાસે હતું, પરંતુ હવે આવનાર સમયની અંદર ચિતાર કઈ રીતના બદલાઈ છે, પીએમ મોદી કઈ રીતના તેમના કેબિનેટના મંત્રીઓને હવાલા આપે છે અને કઈ રીતના આગળ વધે છે સરકાર, તે જોવું રહ્યું। ત્યાં સુધી જો ગુજરાત તકને તમે હજી સુધી યુટ્યુબ પર સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો। ફેસબુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી લેજો, જેથી કરીને ગુજરાત અને દેશ વિદેશના તમામ સમાચારો સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે। ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર। આ વખતે લોકસભા 2024ની ચૂંટણી ગુજરાતમાં ખૂબ રસપ્રદ રહી અને
જે પરિણામ આવ્યા ત્યાં સુધીના અનેક પાસાઓ પલટાઈ ગયા અને અંતે પાટણ બેઠક ખૂબ ચર્ચામાં રહી, કારણ કે સૌથી વધારે આગળ ચાલી રહી હતી. પરંતુ ત્યાં કઈ રીતના ભાજપની જીત થઈ જુઓ. નમસ્કાર મિત્રો, પાટણમાં ગદ્દારીના અણસાર ચંદનજી ઠાકોરની ગેમ ક્યાં બની? કોંગ્રેસ સૌથી વધુ પાટણમાં ચર્ચાતી હતી. લોકસભા ચૂંટણીના 6 થી 7 મહિના પહેલા સૌથી વધુ જે ચર્ચા હતી એ પાટણ લોકસભા બેઠકની હતી. કહેવામાં આવતું હતું વિધાનસભા ચૂંટણી બાદ કે પાટણ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી જઈ રહી છે. આ પાટણ લોકસભા બેઠકમાં કોંગ્રેસને પણ આશા હતી, પરંતુ પાણી કેમ ફરી ગયું? ભારતીય જનતા પાર્ટી ભરતસિંહ ડાભીને રિપીટ કરે છે, આમ છતાં પણ જીત કઈ રીતે મળી? ગદ્દાર કોણ? ભૂલ ક્યાં પડી? આ તમામ અણસાર પણ મુખ્ય વાત એ કે કાચું ક્યાં કપાયું? તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં. પાટણ લોકસભા બેઠક, ચંદનજી ઠાકોર, ભરતસિંહ ડાભી, તમામ વિધાનસભા, અને મુખ્ય વાત એ છે કે કોણે ગદ્દારી કરી, કોણે આળસ કરી, આ તમામ મુદ્દા પર વાત. પાટણ લોકસભા બેઠક ચર્ચાતી રહી છે. આ પાટણ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય સૌથી વધુ છે. આ પાટણ લોકસભા બેઠક એટલા માટે ચર્ચામાં હતી. કઈ કઈ વિધાનસભાનો સમાવેશ થાય છે? તો એક તો વડગામ છે, એક તો ચાણસ્મા છે, પાટણ વિધાનસભાનો પણ સમાવેશ થાય છે, કાંકરેજ વિધાનસભાનો પણ સમાવેશ થાય છે, ખેરાલુ વિધાનસભાનો સમાવેશ થાય છે, સિદ્ધપુર વિધાનસભાનો સમાવેશ થાય છે. આ તમામ વિધાનસભાનો સમાવેશ થાય એક બને છે પાટણ લોકસભા બેઠક. આ પાટણ લોકસભા બેઠકમાં કેટલી વિધાનસભા છે કે જ્યાં ધારાસભ્યની કામગીરી સવાલોમાં રહી છે, એ વિશે વાત કરીએ. શરૂઆતમાં એ જાણી લઈએ કે કઈ વિધાનસભામાં કોંગ્રેસ સારું પરફોર્મન્સ આપી શકી. વડગામ વિધાનસભા અને કાંકરેજ વિધાનસભા, આ બંને વિધાનસભામાં કોંગ્રેસે માન રાખ્યું. સૌથી વધુ માન વડગામ વિધાનસભામાં. વડગામ વિધાનસભામાં 2022ના પરિણામ જોશો વિધાનસભાના, તે કરતાં પણ વધુ મત ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ લાવવામાં સફળ રહી છે. જિગ્નેશ મેવાણીની મહેનત રંગ લાવી છે અને વડગામમાં આશા કરતાં પણ વધુ મત કોંગ્રેસને મળ્યા છે. એક વાત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીના મત હજુ પણ વડગામમાં તૂટી શકત, પરંતુ વડગામમાં તેને તો પણ તેટલા મત મળ્યા છે. પરંતુ વડગામમાં સારું પરફોર્મન્સ રહ્યું. જિગ્નેશ મેવાણીએ સારું કામ કર્યું. આગળ છે કાંકરેજમાં અમૃતજી ઠાકોરનું કામ પણ સારું. થોડી લીડ મળી કોંગ્રેસને ત્યાં પણ જો મહેનત કરવામાં આવત કોંગ્રેસ દ્વારા અને જો ભારતીય જનતા પાર્ટીને કાંકરેજમાં મોટો ફટકો પડત તો પણ પરિણામમાં મોટી અસર બતાત, પરંતુ ત્યાં અમૃતજી ઠાકોરે માન સાચવી લીધું. ત્યાં કોંગ્રેસને લીડ મળી ગઈ. પરંતુ વાત છે ચાણસ્મા અને પાટણ. આ બંને વિધાનસભા બેઠક તેવી છે કે જે ચર્ચામાં રહી છે. ચાણસ્મા વિધાનસભા બેઠક કાટેકી ટક્કર હતી 2022ની વિધાનસભા ચૂંટણીમાં. મને યાદ છે કે 1000થી પણ વધુ મત, એટલે કે 2000 નજીકના મતમાં દિનેશજી ઠાકોર જીત્યા હતા. અને આ બેઠક 2024 આવતા પણ વર્ચસ્વ કોંગ્રેસ કાયમ નથી કરી શકી. આ બેઠકમાં કોંગ્રેસને મત બેશક મળ્યા છે, પરંતુ લીડ પોતાની પાર્ટીનો ધારાસભ્ય હોવા છતાં પણ નથી મળી. કહેવામાં આવી રહ્યું છે કે દિનેશજી ઠાકોર સામે 2024 આવતા વિરોધ વધી ગયો હતો. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ચાણસ્મામાં કામ કરતું હતું અને તે ત્યાં લીડ મેળવવામાં સફળ રહે છે. તમે 2022ના પરિણામ જોશો તો તેમાં જેટલા મત મળ્યા હતા 85,000 આજુબાજુ જે મત મળ્યા હતા જે યાદ છે, તો તેમાં પણ તમે જોશો તો અત્યારના પરિણામ શંકા ઉપજાવે છે. પાટણ લોકસભા બેઠક 1 લાખથી પણ વધુ મત કિરીટ પટેલને મળતા રહ્યા છે. આ પાટણ લોકસભા બેઠકમાં પાટીદારો આ વખતે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મતદાન કરવાના હતા. તેમે સોગંદ પણ લીધા હતા. તેનો વિડીયો પણ વાયરલ થયો હતો. પાસના આગેવાન હતા, તેમણે પ્રતિજ્ઞા લેવડાવી હતી કે ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપીશું. પરંતુ પાટણ લોકસભા બેઠકમાં જે 2022માં કિરીટ પટેલને 1 લાખથી પણ વધુ મત મળતા હતા, તેમાં ગાબડું પડ્યું, મત નીચે આવ્યા.
ફાયદો થયો ભારતીય જનતા પાર્ટીને અને પાટણમાં ભારતીય જનતા પાર્ટી લીડ લઈ ગઈ. જો પાટણમાં ભારતીય જનતા પાર્ટીને લીડ ન મળી હોત અને ચાણસ્મામાં લીડ ન મળી હોત તો પરિણામ કંઈક અલગ હોત. પરંતુ આ બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ મહેનત કરી અને આ બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો. ખેરાલુ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને લીડ બેશક મળી, પરંતુ કોંગ્રેસે ત્યાં મહેનત કરી. ક્ષત્રિય સમાજના આંદોલનની અસર જોવા મળી અને ખેરાલુ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના મત તોડવામાં કોંગ્રેસ સફળ રહી. પરંતુ ભારતીય જનતા પાર્ટીને ત્યાંથી પણ મોટી લીડ બેશક મળી છે. ખેરાલુનો વિસ્તાર આમ પણ ભરતસિંહ સાથે રહ્યો છે અને આ ભરતસિંહ સાથે ફરી એક વખત જોવા મળ્યો, પરંતુ ક્ષત્રિય સમાજનું આંદોલન વધુ બળ બતાવત તો પરિણામ કંઈક અલગ જોવા મળી શકત. સિદ્ધપુર બેઠકમાં ચંદનજી ઠાકોરનું પોતાનું નામ ચાલે છે. ચંદનજી ઠાકોર ત્યાંથી જીતી ચૂક્યા છે. 2022માં હારી ગયા અને ચંદનજી ઠાકોર 3000 મતથી જ આગળ પાછળ હાર્યા હતા, મને યાદ છે ત્યાં સુધી. અને ચંદનજી ઠાકોર પોતે સદારામ બાપાના ભક્ત, ઠાકોર સમાજમાં પૂજનીય, અને ચંદનજી ઠાકોરના નામે સિદ્ધપુરમાં મત પડ્યા. ભારતીય જનતા પાર્ટીનું નાક કપાયું સિદ્ધપુરમાં, કારણ કે મંત્રી છે બળવંતસિંહ રાજપૂત અને તેના જ મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને ગાબડું પડ્યું. એટલે કે કોંગ્રેસ તેના જ મત વિસ્તારમાં લીડ લઈ ગઈ. જોકે ચંદનજી ઠાકોરની મહેનત સિદ્ધપુરમાં ખૂબ જ હતી. રાધનપુર વિધાનસભામાં કહેવાય છે કે કોંગ્રેસનો થોડો પ્રચાર કમજોર પડ્યો. લવિંગજી ઠાકોર પોતે જે પ્રમાણે 2022માં સ્ટન્ટ કરી ગયા, ખેલ કરી ગયા શંકરજી સામે, તે રીતે 2024માં પણ લવિંગજી ઠાકોરનું વર્ચસ્વ કાયમ રહ્યું. લવિંગજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો કરાવ્યો છે. જે ડેરીનું રાજકારણ છે એ પણ જોવા મળ્યું છે. મુખ્ય વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી રાધનપુરમાં ખૂબ જ સક્રિય છે અને ખૂબ જ મજબૂત પણ છે. એવું નથી કે રઘુભાઈ દેસાઈએ કામ ન કર્યું. રઘુભાઈ દેસાઈએ કામ કર્યું, કોંગ્રેસની મહેનત હતી તે મતમાં બતાઈ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પોતાની વોટ બેંક હતી એ જાળવી રાખી છે. એક વાત એ પણ છે કે ચંદનજી ઠાકોર ને આમ આદમી પાર્ટીના જે બંને મત ભેગા થઈને જે ગઠબંધનના મત મળવા જોઈએ તેની સરખામણીમાં કોંગ્રેસ અને ભાજપની સ્થિતિ જોવા મળી. એક વાત એ પણ છે કે ઠાકોર સમાજને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે ઘણી ટિકિટ મહેસાણામાં આપી, પાટણમાં આપી, બનાસકાંઠામાં આપી, તો એ જે હતો માહોલ એ પણ કોંગ્રેસને ખૂબ જ મદદરૂપ થયો છે. જી હા, કોંગ્રેસને ખૂબ જ મદદરૂપ થયો છે પાટણ લોકસભા બેઠકમાં. પરંતુ ચંદનજી ઠાકોર 2022માં પણ હારી ગયા, 2024માં પણ હારી ગયા. પહેલા 3000 જેટલું માર્જિન, આ વખતે 30000 જેટલું માર્જિન. આ બંને વાતમાં થોડી ભૂલ પડી ગઈ છે. વિધાનસભાની તો અત્યારે વાત નથી, પરંતુ લોકસભામાં જો જે પ્રમાણેનું ગણિત અમે જોઈએ છીએ એ મુજબ જો 2 કે 3 વિધાનસભામાં વધુ મહેનત કરવામાં આવી હોત, જેમ કે પાટણ વિધાનસભા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીએ મહેનત વધારી દીધી હતી, કારણ કે પાટણ જ હતું કે જે બાજી પલટાવી શકત. પાટણમાં બેશક કોંગ્રેસે નાક સાચવ્યું છે, પરંતુ પાટણમાં હજુ પણ કોંગ્રેસ મત મેળવી શકત. પાટણમાં હજુ પણ ભારતીય જનતા પાર્ટીના મત તૂટી શકત. તમે જુઓ કે ભરતસિંહ ડાભીને રિપીટ કરવામાં આવ્યા. ભરતસિંહ ડાભીના કામને લઈને સવાલ હતા, ભરતસિંહ ડાભી લોકો વચ્ચે જતા નથી તેવા સવાલ હતા. તેની સરખામણીમાં ચંદનજી ઠાકોર લોકો વચ્ચે રહે છે તેવી વાત હતી. ચંદનજી ઠાકોર નું ઠાકોર સમાજમાં પણ એટલું મોટું વર્ચસ્વ છે તેવી વાત હતી. વાત બસ કોંગ્રેસમાં આવીને અટકતી હતી. ભરતસિંહ ડાભી માટે એ પ્લસ પોઈન્ટ હતો કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે અને ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન મોદીનો ચહેરો પણ તેઓ મૂકવામાં સફળ રહ્યા હતા. જામનગરની અંદર પૂનમબેન માડમની જીત થઈ ગઈ છે, પરંતુ પૂનમબેન માડમની જામનગર સીટ સુખદ ચર્ચામાં રહી. પરંતુ આ જીત કઈ રીતના પાર પડી જો આ ખાસ અહેવાલમાં. પૂનમ માડમનો આ વિડીયો આપને યાદ હશે. ક્ષત્રિયોના વિસ્તારમાંથી જ્યારે રોડ શો નીકળ્યો તો કોઈ ડીજે નથી વાગતું અને પોલીસનો બંદોબસ્ત એટલો છે કે ભાજપના કાર્યકર્તાથી વધુ તો પોલીસ કર્મીઓ દેખાય છે.
ક્ષત્રિયોનો આટલો રોષ હોવા છતાં પણ પૂનમ માડમે 2019થી પણ વધુ લીડ સાથે જીત હાંસલ કરી છે. ત્યારે લોકોના મનમાં સવાલ એ છે કે ભાજપે આવું ડેમેજ કંટ્રોલ કેવી રીતે કર્યું? છેલ્લા દિવસોમાં કેવી રીતે જામનગરની હવા બદલાઈ ગઈ? ભાજપને કયા વિસ્તારમાંથી સૌથી વધારે મત મળ્યા? તો આપને જણાવી દઈએ કે જામનગર લોકસભા મત વિસ્તારમાં સૌથી વધુ પાટીદાર, આહિર અને મુસ્લિમ સમાજના મતદાર છે. પૂનમ માડમ આહિર જ્ઞાતિમાંથી આવે છે. બીજી તરફ કોંગ્રેસે પાટીદાર અને નવા ચહેરા તરીકે 43 વર્ષીય જેપી મારવિયાને ટિકિટ ફાળવી હતી. એટલે જામનગર સીટ પર 15 વર્ષ બાદ આહિર અને પાટીદાર ઉમેદવાર સામસામે હતા. વળી એમાં ક્ષત્રિય આંદોલન થયું એટલે કોંગ્રેસને આવા સમીકરણ વચ્ચે જીતની તક દેખાઈ રહી હતી, પરંતુ ભાજપે તેનો પણ તોડ કાઢી લીધો. જામનગરમાં ભાજપ અને તેના વિરોધી પક્ષ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી કેટલી મજબૂત છે અને કયા વિસ્તારમાં આ પક્ષો નબળા પડે છે તે સમજીએ. આ વખતે જામજોધપુર વિધાનસભાની જનતાએ ભાજપના શ્વાસ અદ્ધર કરી નાખ્યા હતા. એટલે જ આ વિસ્તારમાં વિશેષ મહેનત કરવી પડી, કારણ કે ક્ષત્રિય આંદોલનની સૌથી વધુ અસર ધ્રોલ અને તેની આસપાસના વિસ્તારમાં દેખાઈ. ધ્રોલ ખાતે પૂનમ માડમની જાહેર સભા પણ યોજવામાં આવી હતી, જેમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશ મુંગરા અને ધ્રોલ સંગઠનના તમામ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, 2019માં ભાજપને અહીંથી 67,600 અને કોંગ્રેસને 51,067 મત મળ્યા હતા, પરંતુ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જામજોધપુરથી આમ આદમી પાર્ટીના નેતા એવા હેમંત ખવા છે તે વિધાનસભાની ચૂંટણી જીતી ગયા હતા. આ વખતે ક્ષત્રિય મતદારોને મનાવવા માટે અંતિમ દિવસોમાં પૂનમ માડમે આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનો અને સરપંચ સાથે બેઠક કરી હતી. એવું લાગે છે કે ભાજપના નેતાઓની મહેનત ફળી. જેપી મારવિયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર હતા, તેમ છતાં ભાજપે જામજોધપુરમાંથી બંને કરતાં 26,000થી પણ વધુ મત સેરવી લીધા. વાત કરીએ ખંભાળિયાની, તો જામ ખંભાળિયા તરીકે ઓળખાતી આ બેઠક 2022ની ચૂંટણીમાં હાઈ પ્રોફાઇલ બની હતી, કારણ કે આમ આદમી પાર્ટીએ જેમને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે લોન્ચ કર્યા હતા એ ઈસુદાન ગઢવી ખંભાળિયાથી ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસના વિક્રમ માડમ પણ મજબૂત ઉમેદવાર હતા, તેમ છતાં ભાજપના મોડુ બેરા બંને ઉમેદવારો સામે જીતી ગયા. એટલે ભાજપને ચિંતા હતી કે 2024ની લોકસભા ચૂંટણીમાં શું થશે. જો કે ખંભાળિયામાં ભાજપે રંગ રાખ્યો અને 1 લાખ કરતાં વધુ મત મેળવ્યા. સામે જેપી મારવિયાને માત્ર 60,910 મતદારોએ જ મત આપ્યા. આ ઉપરાંત દ્વારકાની વાત કરીએ તો આ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા પબુભા માણેકનો મત વિસ્તાર છે. દ્વારકામાં દર વખતે મતની મોટી ઉલટફેર થતી રહી છે. જેમ કે 2019ની લોકસભામાં ભાજપને 90,229 મત મળ્યા હતા, સામે કોંગ્રેસ પર 50,000 જેટલા મતદારોએ વિશ્વાસ કર્યો. પરંતુ 2022ની વિધાનસભામાં ભાજપના વોટ બેંકમાં ગાબડું પડ્યું અને 74,018 મત જ મેળવાયા. છતાં ભાજપના પબુભા માણેક જીતી ગયા. પણ આ વખતે ભાજપને દ્વારકામાંથી 1,05,014 મત મળ્યા છે, જે અન્ય 6 વિધાનસભા વિસ્તાર કરતાં સૌથી વધુ છે. અને આવું એટલા માટે કારણ કે દ્વારકામાં એક સમયે આહિર નેતાઓમાં મૂળુ કંડોરિયાનું નામ હતું. તેઓ 2012 અને 22માં પબુભા માણેક સામે ચૂંટણી પણ લડ્યા હતા. જો કે થોડા સમય પૂર્વે તેઓ ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસના વોટર્સ પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી. એટલું જ નહીં, વડાપ્રધાન મોદીએ ફેબ્રુઆરી મહિનામાં દ્વારકાની મુલાકાત પણ લીધી હતી અને સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. પબુભા માણેકની મહેનત પણ અહીં પૂનમ માડમ માટે મત ખેંચી લાવી. આમ દ્વારકા અને ખંભાળિયામાં આહિર મતદારો એક થયા, જેનો ફાયદો પૂનમબેન માડમને થયો. વાત કરીએ કાલાવડ બેઠકની, તો 2019ની લોકસભામાં ભાજપને કાલાવડમાંથી 63,470 મત મળ્યા હતા. 2022ની વિધાનસભામાં ભાજપના મત ઘટ્યા. 59,292 મત જ કાલાવડમાંથી મળી શક્યા. પરંતુ આ વખતે કાલાવડમાંથી ભાજપે 68,817 મત ખેંચ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કાલાવડમાં 58,118 મતદારોએ મત આપ્યા હતા. 2022માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને
કાલાવડમાંથી મળેલા મતનો સરવાળો 67,779 થાય છે, જ્યારે આ વખતે બંને પાર્ટી ગઠબંધન કરીને લડી હોવા છતાં પણ 58,525 મત જ તેમને મળ્યા હતા. એટલે કાલાવડમાં ભાજપનો મતદાર કમિટેડ રહ્યો એવું કહી શકાય. વાત કરીએ જામનગર નોર્થ વિધાનસભાની, તો આ વિસ્તારમાં આ વખતની લોકસભામાં ભાજપને 97,038 મત મળ્યા છે. 2019માં પણ પૂનમ માડમને આ વિસ્તારમાં 96,626 મત મળ્યા હતા. એટલે છેલ્લી બે ચૂંટણીમાં જામનગર નોર્થની જનતાનો સ્નેહ સાંસદ પૂનમ માડમ પર રહ્યો છે. જો કે એક નોંધવા જેવો આંકડો એ પણ છે કે 2022ની વિધાનસભામાં જ્યારે રીવાબા જાડેજા આ વિધાનસભાથી લડ્યા તો તેમને 88,835 મત મળ્યા હતા. એટલે કે રીવાબા કરતાં પૂનમ માડમને વધુ મત મળ્યા છે. આ વિસ્તારમાં પાટીદાર મતદારોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર ઊભો રાખ્યો હતો, છતાં પાટીદારોને આકર્ષવામાં ભાજપને સફળતા મળી છે. જામનગર રૂરલની વાત કરીએ તો સામાન્ય રીતે એવું કહેવાય છે કે ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ કરતાં કોંગ્રેસની મજબૂતી વધારે હોય છે, પરંતુ જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારને ભાજપે પોતાનો મજબૂત કિલ્લો બનાવી દીધો છે. આ વિસ્તારમાં મુસ્લિમ અને પાટીદાર મતદારોની સંખ્યા વધુ છે. જો કે બીમારીમાંથી બેઠા થયેલા અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે બાજી સંભાળી લીધી. રાઘવજી જૂના નેતા છે. ગ્રામ્ય વિસ્તારમાં તેમણે સારી પકડ બનાવી છે, એટલે તેઓ ભાજપ તરફી મત ખેંચવામાં સફળ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ભાજપને 2019માં જામનગર ગ્રામ્ય સીટ પરથી 85,168 મત, 2022ની વિધાનસભામાં 79,439 મત મળ્યા હતા, જ્યારે 2024ની આ લોકસભા ચૂંટણીમાં ભાજપને 80,601 મત મળ્યા છે, જેની સામે કોંગ્રેસ 68,349 મત લઈ આવી છે. અન્ય વિસ્તાર કરતાં જામનગર ગ્રામ્યમાં કોંગ્રેસને મળેલા મતનો ઉછાળો વધારે છે. વાત કરીએ જામનગર દક્ષિણની, તો ભાજપ માટે જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક અમદાવાદના ઘાટલોડિયા મત વિસ્તાર જેવી છે. એકદમ મજબૂત વિધાનસભા સીટ ગણી શકાય. ચૂંટણી લોકસભાની હોય કે વિધાનસભાની, છેલ્લા 5 વર્ષમાં થયેલી 3 ચૂંટણીમાં આ વિસ્તારમાંથી ક્યારેય પણ ભાજપને 85,000થી ઓછા મત નથી મળ્યા, જેની સામે કોંગ્રેસ એકલી લડે કે આમ આદમી પાર્ટી સાથે હંમેશા 40,000 મતની આસપાસ જ સમેટાઈ જાય છે. એક વાતની ચર્ચા એવી પણ છે કે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડેલા જેપી મારવિયાએ જામનગરના શહેરી વિસ્તારમાં પૂરજોશથી પ્રચાર કર્યો નથી, જેની સામે ભાજપે કોઈ પણ વિસ્તાર જ્ઞાતિની દ્રષ્ટિએ પ્રચાર કરવામાં કસર રાખી નથી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જામનગર આવ્યા હતા અને જામ સાહેબને મળ્યા હતા, એટલે આ મુલાકાતે પણ ક્ષત્રિય મતદારોનું મન પલટ્યું હોય એવું કહી શકાય. આમ જ્ઞાતિ સમીકરણ, વાયદા અને મોદી સરકારમાં થયેલા કામ, આવા ઘણા ફેક્ટર પૂનમ માડમની જીતની હેટ્રિક લગાવવામાં મોટો ભાગ ભજવી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.